વાત કરીએ ભાભરની તો ભાભર ખાતે આવેલ ગોકુળધામ સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો, જેમાં 3 મકાનોના તાળા તૂટ્યા। ભાભરમાં ગોકુળધામ સોસાયટીના પરિવારના લોકો વેકેશન કરવા જતા ચોર ટોળકીએ આ મકાનને નિશાન બનાવીને ચોરી કરી। અગાઉ પણ પોલીસ મથકના નજીકના અંતરમાં દાગીના સહિતની ચોરીઓ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈગામ રોડ ઉપર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો, જેમાં 3 મકાનને નિશાન બનાવી રાત્રિના સમયે ચોર ટોળકીએ ચોરી કર્યો હોવાનો બનાવ સામે આવ્યો। ભાભર સુઈગામ રોડ પર આવેલા ગોકુળધામ સોસાયટીમાં 3 રહેણાંક મકાનના તાળા તૂટ્યા હતા, જે બનાવની મળતી માહિતી પ્રમાણે ગત રાત્રિના સુમારે ભાભરના ગોકુળગામ સોસાયટી મકાન નંબર 451, 469 અને 457માં તસ્કરોએ તરખાટ મચાવ્યો અને હાથ અજમાવી ચોરી કરીને પલાયન થઈ ગયા। ભાભર ખાતે બનેલ ચોરીની ઘટનામાં સોસાયટીના 3 મકાનમાં રહેતા લોકો પોતાના દિવાળીના વેકેશન દરમિયાન વતનમાં ગયા હોવાથી ચોરે મકાનને નિશાન બનાવ્યા। મહત્વનું છે કે શાતિર તસ્કરોએ મકાનના નકૂચા કાપીને મકાનોમાં તિજોરી, કબાટ સહિત અન્ય ચીજ વસ્તુઓ અસ્તવ્યસ્ત કરી હતી, જેમાં ગોકુળધામ સોસાયટીના ચોરીના સમગ્ર મામલે આજે 3 વાગ્યા સુધીમાં ભાભર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નહોતી નોંધાઈ, પણ ભાભર પોલીસ મથકમાં અગાઉ પણ ચોરી થયેલ તેના પણ ભેદ ઉકેલાયા નથી। સીસીટીવી કેમેરામાં ચોર કેદ થઈ ગયા હતા। ભાભર સીસીટીવી કેમેરા નાખવા માટે લોકોની માંગ ઉઠી છે।